ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 1 વિષય છે હિન્દી. હિન્દીમાં આપણે આગળ મૂળાક્ષર 6 જોઈ ગયા. હવે આપણે આયા છે મૂળાક્ષર જ. હવે આપણે જોઈશું મૂળાક્ષર જ એટલે જશે જહાજ. અહીંયા આપ્યું છે જશે જહાજ. જ હિન્દીમાં આવી રીતે લખાય અને ગુજરાતીમાં આવી રીતે. બરાબર. અહીંયા આપ્યું છે જ હા જ. બરાબર. શું આપ્યું છે? જ હા જ. પછી અહીંયા આપ્યું છે જ. અહીંયા જ ટપકાવાળો આપ્યો એ શું કરવાનું? આપણે જોડી દેવાનું આવી રીતે. જ હા જ. અહીંયા ગુજરાતીમાં આપ્યું છે જ હા જ. જહાજ એટલે વહાણ. જહાજ એટલે વહાણ. અહીંયા જો, અહીંયા શું આપ્યું છે કે જ શોધીને તેના ઉપર ગોળ બનાવો. જો જ જહાજ છે જ. બરાબર. એ જ અહીંયા શું કરવાનું? અહીંયા મૂળાક્ષરો આપેલા છે. એ મૂળાક્ષરોમાંથી આપણે કયો મૂળાક્ષર શોધવાનો છે? મૂળાક્ષર જ. કયો મૂળાક્ષર? જ. બરાબર. તો અહીંયા પહેલો મૂળાક્ષર કયો આપ્યો છે? જ. બરાબર. તો એની પર આપણે ગોળ રાઉન્ડ બનાવીશું. બરાબર. પછી ન ઉપર કરવાનું નથી. શેના પર કરવાનું છે? જ ઉપર. બરાબર. જશે જહાજ. બરાબર. જશે જહાજ. તો અહીંયા ટ છે, ટ ઉપર નથી કરવાનું. ખ ઉપર પણ નથી કરવાનું. અહીંયા આપે છે મૂળાક્ષર જ. તો જ ની ઉપર રાઉન્ડ કર્યું. અહીંયા આપે છે ક ઉપર પણ આપણે કરવાનું નથી. શેના પર કરવાનું છે? આપણે જ ઉપર. તો ફક્ત જ ઉપર જ આપણે ગોળ રાઉન્ડ કરવાનું. પછી અહીંયા આપે છે મ ઉપર કરવાનું ના. ર ઉપર નથી કરવાનું. જ ઉપર અહીંયા કરવાનું. તો અહીંયા કરી દીધું. લ ઉપર નહીં. અહીંયા ક ઉપર પણ નહીં. પછી અહીંયા જો આપે છે તો આની પર આપણે ગોળ કરીશું. પછી અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે કે રંગ પૂરો. શું કહ્યું છે? રંગ પૂરો. અહીંયા ટપકાને જોડો. અહીંયા જે આપ્યો છે જ, એ જમાં શું કરવાનું? તમારે રંગ પૂરવાનો રહેશે. અને અહીંયા જ આપે છે કે ટપકાને જોડો. તો અહીંયા શું કરવાનું? આપણે ટપકા જોઈન્ટ કરવાના. જુઓ આવી રીતે. આ જે ટપકા આપ્યા છે એ આવી રીતે આપણે જોઈન્ટ કરવાનું અને મૂળાક્ષર જ તૈયાર કરવાનું. થઈ ગયો મૂળાક્ષર જ. હવે નીચે જુઓ, શું કહ્યું છે? વાંચો અને લખો. શું કહ્યું છે? વાંચો અને લખો. તો અહીંયા જ આપ્યો છે એ ટપકાવાળો જ આપણે જોઈન્ટ કરવાનો અને બોલતા જવાનું કે જ જહાજ સે જ. જ જહાજ સે જ. અહીંયા લખવાનું કે જ જહાજ સે જ. અહીંયા લખવાનું કે જ જહાજ સે જ. અહીંયા લખવાનું જ જહાજ સે જ. બરાબર. એ રીતે અહીંયા નીચે આપે છે એ તમારે તમારી જ રીતે લખવાનો રહેશે. હવે આગળ જોઈએ. અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે કે જને જ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. જને જ સાથે. જને જ સાથે શરૂ થતા ચિત્રો સાથે જોડો. બરાબર. અહીંયા જુઓ, અહીંયા રાઉન્ડમાં જ આપ્યો છે. તો એ જ શું કરવાનું? ચિત્રો આપ્યા છે. બરાબર. કે એ શબ્દોને જે ચિત્રો આપ્યા છે ચિત્રો સાથે જોડી દેવાના. કે પહેલો મૂળાક્ષર જ આવતો હોય એ ચિત્ર સાથે આપણે જોઈન્ટ કરવાનું રહેશે. બરાબર. તો અહીંયા આપ્યો છે જ જહાજ છે જ. તો પહેલો જ આવ્યો તો એની સાથે જોઈન્ટ કરી દઈએ. પછી અહીંયા ગળા. તો અહીંયા ગ છે તો એની સાથે જોઈન્ટ કરવાનું નથી. અહીંયા આપે છે જ લે બી. તો જ આપે છે તો જ સાથે આપણે જોઈન્ટ કરવાનું. ચ ર ખા. તો અહીંયા શું આપ્યું છે? ચ આપ્યો છે તો ચ સાથે આપણે જોઈન્ટ કરવાનું નથી. અહીંયા આપે છે જ લો. બરાબર. તો અહીંયા આપણે જોઈન્ટ કરીશું જ સાથે. પહેલો જ છે. બરાબર. પછી આપે છે જ ગ. અહીંયા આપે જ ગ. બરાબર. જગનું ચિત્ર આપે છે. જગ છે પહેલો જ તો એને આપણે જોઈન્ટ કરીશું. અહીંયા આપે છે બકરી. પહેલો કયો મૂળાક્ષર છે? બ. તો આપણે જોઈન્ટ કરવાનું નથી. હવે અહીંયા આગળ જોઈએ કે જની નીચે લીટી કરો. આ જે શબ્દ આપેલા છે એમાંથી જ શોધીને એની નીચે લીટી કરવાની રહેશે. આવી રીતે. અહીંયા જ છે. જ અહીંયા. જ અહીંયા. અહીંયા છે. અહીંયા અને અહીંયા છે જ. બરાબર. એવી રીતે તમારે તમારી બુકમાં પણ આવી રીતે લીટી દોરવાની રહેશે. હવે અહીંયા જુઓ શું આપ્યું છે કે જથી જુદા પડતા અક્ષર ઉપર ચોકડી કરો. જથી જુદા પડતા અક્ષર પર. બરાબર. તો અહીંયા જ ઉપર નહીં કરવાનું.
અહીંયા ન, પછી લ, પછી ર, બરાબર. પછી અહીંયા અણ પર, પછી છ, પછી ગ, પછી વ, બ અને સ. જ ઉપર કરવાનું નથી. તમારે પણ તમારી બુકમાં આવી રીતે કરવાનું રહેશે. હવે નીચે જુઓ, નીચે શું આપ્યું છે કે વાંચો અને લખો, વાંચો અને લખો. અહીંયા ચિત્ર શાનું છે? જલેબીનું. અહીંયા જગ, અહીંયા જલ, બરાબર, જલનું. અને અહીંયા જહાજ. અહીંયા છે જલે, અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર? જલેબીનું. તો અહીંયા લખ્યું છે જલેબી. અહીંયા આપે છે જ ગ, જ લ, જ હા જ, બરાબર. અહીંયા આપ્યું છે. હવે નીચે જુઓ, નીચે શું કરવાનું છે કે અહીંયા જલેબી, બરાબર, જલેબી આપે છે. તો અહીંયા જે ટપકાવાળો જ છે અહીંયા, એને શું કરવાનું? આપણે જોઈન્ટ કરવાનું આવી રીતે, એટલે જલેબી થઈ ગયો, બરાબર. એવી રીતે અહીંયા નીચે જ લખી દેવાનું કે જલેબી, બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું? જ ગ. તો અહીંયા ટપકાવાળો જ છે એ શું કરવાનું? આપણે આમ જોડી દેવાનું, એટલે થયો જ ગ. પછી અહીંયા ગ જ લખી દેવાનું. આપણે શું કરવાનું? જ લખવાનું. પછી અહીંયા આપે છે જ લ. શું આપે? જ લ. તો અહીંયા જ ટપકાવાળો શું કરવાનું? જોડી દેવાનું. પછી અહીંયા લખવાનું જ લ. પછી અહીંયા આપે જ હા જ, જ હા જ. તો અહીંયા જ લખવાનું આપણે આવી રીતે, જ હા જ. તો અહીંયા જ લખી દઈશું એટલે શબ્દ થઈ જશે જહાજ, બરાબર. અહીંયા આપણે જોયું કે અહીંયા શબ્દ ટપકાવાળો જોઈન કરીને શબ્દ બનાવ્યો. અહીંયા જ મૂળાક્ષર જ લખીને આપણે શબ્દ બનાવ્યો. જલેબી, જગ, જલ, જહા જ. હવે અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે કે શબ્દમાંથી જ સુધી તેના ઉપર ગોળ બનાવો. શબ્દમાંથી જ શોધીને તેના ઉપર ગોળ બનાવો. તો અહીંયા જુઓ, અહીંયા પહેલું ઉદાહરણ આપ્યું છે કે જબાન. શબ્દ આપ્યો છે કે જબાન, તો એમાંથી જ શોધીને. તો અહીંયા ઉદાહરણમાં જ આપ્યો છે, રાઉન્ડ કરીશ, બરાબર. હવે અહીંયા આપ્યું છે કે અહીંયા આપ્યું છે શબ્દ ભ જ ન. તો અહીંયા ભ જ ન. તો આપણે શાની પર રાઉન્ડ કરવાનું છે? જ શોધીને. તો અહીંયા જ છે તો જ ની ઉપર રાઉન્ડ કર્યું, બરાબર. અહીંયા આપ્યું છે જમના. શું આપ્યું છે? જમના. તો અહીંયા જો આપ્યો છે એની પર રાઉન્ડ કરીશું, બરાબર. હવે અહીંયા આપ્યું છે કે કાજ લ, કાજ લ. તો અહીંયા જની પર રાઉન્ડ કરીશું, બરાબર, કર્યું ને. હવે આગળ આવ્યો મૂળાક્ષર જ, જશે ઝરણા. એ મૂળાક્ષર હવે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.